રાખો એટલે આ સાહેબ તો મને મારી નાખશે શું કમ્પ્લીટ નહીં યાર શું કમ્પ્લેટ હા મારી નાખો હાલ બાઇકમાં એટલે હું ગાડી લઈને આ બાજુ પણ ગોવા મેલી ગયો જો કેવો પડી રહ્યો હા અરે આવો 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 હે સાહેબ તમે બેહો મને આવો અત્યારે તો હું સાહેબ કહેવા પડે હા બહુ કહું હા જો એને પૂછીએ હમણાં જ મને પૂછ્યું હતું કે ચમ ત્યાં કાંઈ પૈસા લેવાના એટલે કહેતા નહીં દવાખાનું કહી દેજો શું કહી દો હા હા હે મેં વાત કરી હતી ને હા પૈસા નહીં આવો એટલે એને એવું કહેવા કે આપણું સેટિંગ થઈ જ ગયું હોય એ 7 લાખનું કહેતા હતા ને તે કે મારા સેટિંગ થઈ ગયું કે તમે કેટલા જો 50 લાખ જેટલા જોતા હોય એટલા કહી દે કીધું પછીના માટે પૈસા લેવાના મારા સાહેબ હું દુઃખ કહું મારા હવે રોવા માંડે યાર મેં કીધું નતું તો દાદા બહુ ગરીબ હોય એમાં દવાખાનું આવ્યું સાહેબ મારા ડોસી મોટી પડી કેલ્ક્યુલેટર પર બેરી તું દવાખાના મેં તો આપણે મોઢા પર કામ કરી એના પર બેરી આ રોશીને બંધી જાઓ પૈસાનું સેટિંગ કરી આલો આ કરી આપણો આખી બેગ ભરેલી છે પૈસા ને હાલ લાવો યાર એટલે આ બધું શું હલે આજકાલ કાગળિયો સહી કરી બોલ્યો મને પૈસા ના મળે યાર તું કોણ મેળવ્યો છે ખબર ચેક હશે ચેક અરે લખ્યા ને પૈસા બધા 3 કરોડ જ લખ્યા એ તો અડધા પૂરા પૈસા હતા હાલ લાવો આ મેડા દેખાય તો મેળો દેખાતા હા એ ભણેલો નહીં એટલે તને એના મમ્મી લોઢિયા કરે મને બજે કહેવાનું હોય ને એ મને કયો જો આપણો બસ દેખાતા ને નોમ લઈ ગામનું નામ હું કરશન સી કરશન સી નોમ આ નોમ તો બડ આપ્યો અમને તો કાગળો દેતો જમીન આપણો તો જોતો ખરા લ્યો કમ્પ્લીટ હે ને બધા કાગળિયા કમ્પ્લીટ હા ઓકે લ્યો 25 લાખનો ચેક ભણેલા ના હું ભણેલો નહીં તો લખવું તો પછી દા શું લખવાનું આવે મેં લખવાનો ઈમી તો પૈસા અમે ના લઈએ ને પણ હું તો અંગૂઠો આપું નહીં ચાલે ના ચાલે હા હું લખી દે ચાલ ચાલો તા હા તમારી રીતે કરજો ને બરોબર થઈ ગયું અમે જઈએ તા હા તમે સાહેબ જો બરોબર લવી ગયા કોમ થઈ ગયું 25 લાખ રૂપિયા આવી ગયા પણ આ હોમાં મારું આ ઘરે લઈ લીધું ને ઘરને જમીન બધું ને બધું પણ કમ્પ્લેટ આવી જાય નહીં આપણે હમણાં ભોગવા ના જવું પડે પણ કોકદાર મારા ઘરે વતન આપવું હોય તો આ બાજે હા બાજુ આજે થાય છે બધું લઈ લીધું એમનું થઈ ગયું ને બધું વેચી માર્યું હા પેલા સાહેબનો ફોન કરીને અમે એમને પૈસાનું કહી દઈએ આ કાગળિયો આવીને એમને આપી દઈએ 25 લાખ રૂપિયા હે ચેક કે આ ચેક 25 લાખ રૂપિયાનો કરશન સી એક 3 કરોડ આવી જાય ને હજી પેલા સાહેબને ફોન કરવા દે ઉપાડતા નથી સેટિંગ કરતા છીએ હાલો હા સાહેબ આ તમારા પેલું 25 લાખ રૂપિયા કહેતા ને થઈ ગયા આ લેવા આવી જાઓ અને 3 કરોડ રૂપિયા આપણા ખાતામાં જલ્દી ફટોફટ નાખી દે તમે ખાતામાં નાખવાનું કહેતા હતા તમે
આ જલ્દી નાખી દો અને પછી આપણા 25 લાખ રૂપિયા લઈ જાઓ. હા તો કશો વાંધો નહીં, પેલા 25 લાખ લઈ જાઓ પછી નાખજો, પણ લઈ જાઓ હેડો, થઈ ગયા પછી. હા આવો આવત છે. એ તું તો જબરું પાછા ના દે યાર. કેમ? ચાલ એવું બધું ચો કહેવા ના તું. અરે આ મારા 3 કરોડ રૂપિયા આવી જાય ને. 3 કરોડ આ હું કંટાળ્યો તો તારા એ કેવા કંટાળ્યો છે. અરે એ તો મને શું કે હા કરશનભાઈ સાહેબ સાહેબ ક્યાં? કરશનભાઈ સાહેબ કરીને વાત કરે છે. જો પાછો ફોન આવ્યો. ઓકે હાલો. નમસ્કાર કરશનભાઈ. હા નમસ્કાર નમસ્કાર બોલો. હા તમે પૈસાનું કીધા ચેક છે પણ આમાં કેવું છે હા. કે મારા હવે તમે ચેક ત્યાં નાખો મારે બધી પ્રોસેસ કરવાની સાહેબ બરોબર. હા. તે કરશનભાઈ સાહેબ મારી વાત સાંભળો પહેલા તમે. હા. ગૂગલ પે વાળો હોય ને સાહેબ એવો કે કંઈક ગોતી રાખો હા બરોબર? હા તો 25 લાખ આમાં મારો નંબર છે ને એમાં ટ્રાન્સપોર્ટ તમે જલ્દી કરી નાખો એમાં પ્રોસેસ બીજી કરતા ફાવો. શું ગૂગલ પે પર એટલે કોઈ ભણેલો એજ્યુકેશન માણસ હોય હા. ને તે કોલેજો પૈસા ફોનમાં પૈસા ના લે ઉભા અને તે હાલો હા બોલો. આ ભાડા ને સાહેબ કે સાહેબ સાહેબ હા કોણ બોલ્યું? આ હું લલિતભાઈ બોલું હું. અમાર બાપમાંથી હા લલિતભાઈ. હા બોલો બોલો. કહું આને તો ખબર નહીં પડતી આપણે ગૂગલ પે આપણા ફોનમાં પૈસા નાખીએ એ જ ને. હા હા બસ બસ એ રહ્યા. કારણ કે શું હોય સાહેબ એટલી બધી 25,000 ની રકમ તમે ચેક ત્યાં નાખો ક્લિયરિંગ જ્યાં આવો આ તો બેંક છે બરોબર તો વાંઈ ના આવે. પણ તમે એક કામ કરો આ ગૂગલ પે કે ફોન પે એવું કોઈ વાપરતો બરોબર આ મારો નંબર છે કરશનભાઈ સાહેબ જોડે એના જોડે તમે નંબર લઈ લો જે વાપરતો હોય એ નંબર પર તમે 25 લાખ ટ્રાન્સફર કરજો. હા તો નખાઈ દઉં 2 મિનિટમાં. એ હા સારું હો. લે મૂર્ખા પેલું ગૂગલ પે યાર. પણ હું આખું આગળ ખબર પડે ગૂગલ પે આ કાગળ નહીં ચાલે. આ ચેક કહેતા હતા એક ચેક પણ એ ના પાડે ને એમાં યાર એમાં બધું પ્રોસેસ નહીં કરવાની. તમારે 3 કરોડ રૂપિયા ચાલે હવે એના પ્રોસેસ ના થાય તો પણ 3 કરોડ આવશે ક્યાં ને? આ પૈસા નાખી દઈએ તો એકાઉન્ટમાં આવી જાય. આપણે એમના એકાઉન્ટમાં નાખી દઈએ 25 લાખ અને એને આપણા એકાઉન્ટમાં નાખી દે. પેલું ગૂગલ પે એક ચોકા નાખુના જોડે હોય. હવે એ તો કરવું પડશે ને કોક ગૂગલ પે ની. આ બધી તમને ખબર નહીં પડે બરાબર. હું ગમે તો અહીં નખાઈ દઉં બરાબર. ખાલી નંબર લાવો એમનો. આવ્યો નંબર જો. આવી ગયો. એટલે ફોન કરે તો એમને ફોન નહીં કરું હું હા પણ તે ગૂગલ પે પૈસા નાખી દઉં પછી તરત તમને ફોન કરું હું. પણ એ સંતે જે ફોન આવ્યો તમારા હા એને ફોન કરી દો કે પૈસા આવી ગયા જોઈ લેજો બરાબર. હું હવે દઉં. હા તું નખાઈ દે કે 3 કરોડ રૂપિયા આવી જાય મારા નહીં. હા હા હું તમને ફોન કરું બરાબર. હા જલ્દી કરજો. એ હા 3 કરોડ હાલત હા હોજે તો 3 કરોડ આવી જાય. હા મને તો ઊંઘ્યા નહીં આવે. મજા આવે અમે નહીં અમારો સામાન બધો પેક કરાવી દઉં. ખટારો આવી જાય ખટારો બોલાય આ બધું ભરાઈ દઉં અને આપી દઉં કચરા પેટી. હવે તો બધું નવું લાવવાનું થઈ જાય. બધું નવું લાવી દેવાનું. પણ આ તો બધું વેચી મારી ઘર નંબર સિટી ચોક ઘરો બધું પડશે. હા લવિંગ નો બોલ લવિંગ. કરશનભાઈ હા તમે કહેતા હતા ગૂગલ પે કરવાનું હા એ હા તે ગૂગલ પે વાળો મળી ગયો હું નાહી દઉં બરાબર. બરોબર નાહી દીધા બરાબર. નાહી દીધા ને. હવે નાહી દીધા હાલ જ. હા હા અમારે 3 કરોડ આવશે ને. ના ના હજુ તમે આ તે એ ફોન આવ્યો ને હા એને ફોન કરો કે પૈસા અંતે નાહી દીધા જોઈ લેજો એ બરાબર. હા હા એ હા એ જલ્દી ફોન મેં નતું. એ 3 કરોડ નાખો હેડો. નમસ્કાર કરશનભાઈ બોલો બોલો. આ આપડા 25 લાખ રૂપિયા તમારા નાખી દીધા. ક્યારે? અત્યારે જો તમે જોઈ લો આ મેસેજ નહીં આવ્યો. એ હા હું જોઈ લઉં હો. આ જોઈ લો સારું સારું હો. આ જોઈ લો. એ સારું હો. આ મારા 3 કરોડ ક્યાં આવશે?
એ હા આવી જશે હો. પંચાયત સાહેબ આવશે. હા તમે અડધો કલાક જેવી મને કોલ કરો હો. હા જલ્દી કરજો હો. એ હા એ સારું હો. હા હા. કલાક પછી 3 કરોડ આવી ગયા. તારા ખત બાતો નહીં. અરે આ 1.5 કલાક થઈ ગયો પણ મેસેજ નહીં આવ્યો, ફોન નહીં આવ્યો. કઈ કરું તો કેના આવશે? ફોન કરો પછી. તમે સંપર્ક કરવા ઈચ્છો છો એ હમણાં સ્વિચ ઓફ છે. કૃપા કરી थोड़ा समय પછી प्रयास करो. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है. कृपया कुछ समय पश्चात प्रयास करें. The number you are calling is currently switched off. ચાર્જિંગ પતી ગયું છે. થયું છે અમને ફોન. કે તમે સંપર્ક કરવા ઈચ્છો છો એ હમણાં સ્વિચ ઓફ છે. કૃપા કરી थोड़ा समय પછી प्रयास करो. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है. कृपया कुछ समय पर લવિંગનો ફોન કરવા દે. હાલો લવિંગ, તું ફટોફટ માં ઘરે આવજે. ઓ કોમ્પોઝ જલ્દી આય. હા 3 કરોડ તે કેના આવશે? લવિંગ કેના આવશે? હા આવ્યો. આટલી બધી ઉતાવળ કરી હી. એ કરશન, હા તે તો મારું મગજ પકડી નાખ્યું હે બોલ. કોઈ મગજ પકવ્યું નહીં. આ જેટલી હરિયો કરી ની એ. બીજી વાત મેલ, હું સાહેબને ફોન કરું છું. અરે જો ઓફર કરી રહ્યા છો કે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ફરીથી કરજે. 2-3 વખત મેં લગાવ્યો પણ આવું જ બોલ કરે છે. પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપા કરી પછીથી વેલ મૂર્ખા, એટલે આ કેમ આવું થયું? શું થયું શું ના થયું કે યા શું કહું હું? હા હવે તારે સાપડું કરવું પડશે. સાપડું નહીં, મેં તો સિટી બંગલો લઈ લે 3 કરોડ આવશે એટલા તો. ઉભા રહા. ચાર્જિંગ પતી ગયું છે એટલે નહીં ઉપાડતા હોય ને. હા બલૂન કરી ગયા, છેતરી ગયા, એટલે હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. લૂંટાઈ ગયો. હા યા એ હવે તું જ બાચી હ. અરે તું એ ચોક અમાર ગીરે જતો રે. આ ઘરનો બાર બધું વેચી મારી બધું જીવ. તારું હવે અમાર આલે હલ પેલા ભાઈ ના એ ભાઈ એક આવશે એટલે તને કાઢી મેલ છે ધક્કો મારી. અરે હું તો બરબાદ થઈ ગયો ને. અરે નવીન હું લૂંટાઈ ગયો. નવીન હવે હું કહું હું લૂંટાઈ ગયો. લૂંટાઈ ગયો ને એ તીએ મને પૂછ્યા ગાછ્યા વગર કોમ કર્યું તો મને પૂછવું તું જ ખરા તારા. અરે નવીન હું લૂંટાઈ ગયો. નવીન હવે હું કહું તારા હું કઈ રાતે ખાવાનું થાય ને એટલે શીશડી આલી જાઉં હવે મારા ઘરે. નવીન હું લૂંટાઈ ગયો. નવીન ગયા શું કરશું? નવીન મારું તો ઘર એડ્રેસ આલી તું કેસ કરીએ. કશું નહીં આને લે. તો ભાઈ તને હું લેવા તને મૂડી આલી તો 3 કરોડ રૂપિયા કરી. અરે હું તો 3 કરોડ ને લાલચમાં આવી ગયો તો એક જતા રહ્યા. મારે તો ઘર ને જમીન બધું ગયું. જો કરશનભાઈ આમાં મારી વાત હવે આમાં જે થવાનું હતું એ થઈ ગયું બરાબર. આમાં આપણે તો જે થઈ ગયા બરાબર એટલે આમાં આપણે શું કહેવું બરાબર
કે આવા ફેક બોલ આવે ને આવા તો એક કશું ડોક્યુમેન્ટ આવવાના નહીં. શું કીધું? આમાં જો ચોક ફરીથી આમાં મજૂરી કરો, ઘર બર બનાવો અને ફરીથી આવા 3 કરોડનો હોય ને ફોન આવે ને તો ના પાડવા. મારે કોઈ જોતું જ નહીં, કારણ કે આપણને ખબર ના હોય કે આપણે આ ભાઈ લખી દો આપણું નામ હોય તે લખાયેલું હોય તો જ આવે. એમ તો અહીં આવો. પણ હવે હું શું કરું, મને આમાં ખબર પડતી નહીં. હવે જે થવાનું તે થઈ જાઓ, મને થઈ જાઓ. હવે સારી મજૂરી કરજો અને કમાઈને ઘર બર બનાવજો. બરાબર? અરે પેલી ડોસી રહી ને જતી રહે, એને લઈ આવો આમાં તાર. પણ ડોશીને હું જવાબ આલે, છોકરાને હું જવાબ આલે હું? તો પેલા વિચારવું તું ને તાર. હા તું એ 3 કરોડ હા પછી હવે ઉભા થઈ જાઓ. તમારા મારા ટોગાએ આવી ગયા કેટલી હરજો કરી. હવે શાંતિ બેસજો, રોશો નહીં. અમે એવું કશું વિચારશો નહીં. આ રાખો. હવે હું જાઉં, મને ફોન કરતા જ નહીં.